ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનો વિશે સમજીશું. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ટોટલ 4 ચેપ્ટર 10, 11, 12, 13 એમાં 10, 11, 12 તમે કરીને આવ્યા. હવે 13 અલગ જ ગ્રુપ નાઇટ્રોજન બેઝ. એમાઇન સંયોજનો એટલે એવું કહેવાય કે એની અંદર મુખ્ય તત્વ નાઇટ્રોજન હોય. આગળ બધાની અંદર આપણે જે જોયા એની અંદર કાર્બન અને ઓક્સિજન એ મુખ્ય તત્વો તરીકે હતા, પણ આની અંદર નાઇટ્રોજન મુખ્ય તત્વ તરીકે હોય. તો એમાઇન સંયોજનોના ઉપયોગો ઇન્ટ્રોડક્શનના સ્વરૂપે આપણે જોઈએ કે જૈવ સક્રિય સંયોજનો એડ્રીનાલિન અને એફેડ્રીન એ દ્વિતીયક એમિનો સમૂહ ધરાવે છે. અને શેના માટે ઉપયોગી છે? તો કે રુધિર દબાણ વધારવા માટે ઉપયોગી છે. રુધિરની અંદર દબાણ વધારવું હોય તો એડ્રેનાલિન અને એફેડ્રીનનો ઉપયોગ કરવામાં આવે. તદુપરાંત નોવાકેન એક સંશ્લેષિત એમિનો સંયોજન છે. સંશ્લેષિત એટલે માનવ સર્જિત, જેનો ઉપયોગ દંત ચિકિત્સામાં નિશ્ચેતક તરીકે થાય છે. અને બેનાડ્રીલ પ્રતિહિસ્ટામાઇન ઔષધ છે, જે તૃતીય એમિનોનો સમૂહ ધરાવે છે એવું કહેવાય. એટલે અહીંયા તમને એમાઇન સંયોજનો એ ઔષધ તરીકે ઉપયોગી છે દર્શાવ્યું છે. હવે આ ઔષધ તરીકે તો ઉપયોગી આપણે છે એ તો જોયું, પણ આ એમાઇન સંયોજનો છે શું? તો એવું કહેવાય કે એમોનિયામાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન, એમોનિયાનું સૂત્ર તમને ખબર છે શું થાય? NH3. એનું વિસ્થાપન હાઇડ્રોકાર્બન સમૂહ વડે કરવામાં આવે. એટલે એક હાઇડ્રોજન ગયો એટલે -H કરી દીધો, અને અહીંયા RNH2 હાઇડ્રોકાર્બન સમૂહ, તો આપણને આ મળે. જો આપણે 2 હાઇડ્રોજન સમૂહને દૂર કરી દઈએ તો RNH R' મળે. અને જો આપણે ત્રીજા હાઇડ્રોજનને બી મુક્ત કરી દઈએ તો RN R' મળે. તો આ રીતે આપણને એક હાઇડ્રોજન વિસ્થાપિત થયો, આમાં 2 હાઇડ્રોજન વિસ્થાપિત થયો, આમાં 3 હાઇડ્રોજન વિસ્થાપિત થયો. તો એ આપણને આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે પ્રાપ્ત થાય છે. એના પછી જોઈએ એમાઇનનું ઇલેક્ટ્રોનીય બંધારણ આકૃતિ સહિત દર્શાવો. એટલે કે કહેવાય કે એમોનિયાની જેમ એમાઇન સંયોજનોમાં પણ નાઇટ્રોજન પરમાણુ ત્રિસંયોજક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. કેવું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન ધરાવે છે એવું કહેવાય. જો અહીંયા નાઇટ્રોજન સમજવાનું, આ એનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ એક બાજુ, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ 3 સમૂહ ગોઠવાયેલા છે. 3 એક બંધથી જોડાયેલા છે, એટલે sp3 સંકરણ ધરાવે છે. સંકૃત કક્ષકો જેવું કહેવાય, અને પિરામિડલ રચના ધરાવે છે. હવે એવું કીધું કે નાઇટ્રોજન પરમાણુની જે 3 sp3 સંકૃત કક્ષકો છે એના પૈકીની દરેક કક્ષક હાઇડ્રોજન અથવા કાર્બનની કક્ષકો સાથે સમિશ્રણ કરે છે. કોની સાથે? હાઇડ્રોજન અથવા કાર્બન સાથે. નાઇટ્રોજનની ચોથી કક્ષક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. ચોથી કક્ષક શું ધરાવે છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીના કારણે કાર્બન, નાઇટ્રોજન અને નો બંધકોણ 109.5 ડિગ્રી કરતાં નાનો છે. આથી ટ્રાયમિથાઇલ એમાઇનમાં બંધકોણ 108 ડિગ્રીનો થાય. એટલે જો આ બંધકોણ તમને આપ્યો છે, કેટલો થાય? ટ્રાયમિથાઇલમાં 108 ડિગ્રી. ખાલી યાદ રાખવા પૂરતું છે, એક્ઝામમાં પૂછાય નહીં. એમાઇન સંયોજનોનું વર્ગીકરણ આપણે અહીંયા ઉદાહરણ આપી સમજાવીએ. તો એનું વર્ગીકરણ નાઇટ્રોજન સાથે જે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલા હોય એના આધારે થાય. જેમ કે આલ્કાઇલ એમાઇન કોને કહેવાય? તો એમિનો સમૂહના નાઇટ્રોજનની સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલ હોય તો તેને આલ્કાઇલ એમાઇન કહેવાય. એટલે કે CH3NH2.
કયો સમૂહ જોડાયેલો હોય? આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો એને આલ્કાઇલ એમાઇન કહેવાય. હવે જોઈએ એરાઇલ એમાઇન. એમિનો સમૂહના નાઇટ્રોજનની સાથે એરાઇલ સમૂહ જોડાયેલો હોય તો તેને એરાઇલ એમાઇન કહેવાય. બેન્ઝીનની સાથે NH2 એટલે એમિનો બેન્ઝીન એનિલીન કહી શકાય. એટલે ફરીથી જો આલ્કાઇલ સમૂહ હોય તો આલ્કાઇલ એમાઇન, અને જો આ બેન્ઝીન સમૂહ હોય NH2 સાથે તો એને એરાઇલ એમાઇન કહેવાય, એનિલીન. તો આ બે પ્રકાર તો પડે. હવે હાઇડ્રોજનના વિસ્થાપન આધારિત એના પ્રકાર જોઈએ તો પ્રાથમિક એમાઇન. જો એમોનિયામાં NH3 છે એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને એની સાથે આલ્કાઇલ કે એરાઇલ જોડાય તો એ પ્રાથમિક એમાઇન કહેવાય, 10. એટલે કે CH3 CH2 NH2 એને કહેવાય એમિનો ઇથેન. શું કહેવાય? એમિનો ઇથેન. ધારો કે આ જે RNH2 બન્યો પ્રાથમિક એમાઇન, એમાંથી બીજો એક હાઇડ્રોજન જતો રહે એટલે NH2ની જગ્યાએ NH રહે અને એની જગ્યાએ બીજો એટલે NHની સાથે બે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલા છે, તેને દ્વિતીયક એમાઇન કહીએ. જો ફરી ત્રીજો જતો રહે સમૂહ તો આને તૃતીયક એમાઇન કહેવાય. શું કહેવાય? તૃતીયક. ઓકે, ચાલો. તો અહીંયા આગળ નામ આપ્યા છે કે દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન. જો આ ત્રણ સમૂહ જોડાયેલા છે, વચ્ચે ખાલી N જ છે, દ્વિતીયકમાં NH છે અને બે સમૂહ જોડાયેલા છે. જ્યારે એમાઇન સંયોજનોમાં બધા જ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ સમાન હોય તો એને સાદા એમાઇન કહેવાય. જો અહીંયા સમાન જ છે બંને જગ્યાએ, CH3 સાદા એમાઇન સંયોજનો. જો સમાન ના હોય તો મિશ્રિત એમાઇન સંયોજનો કહેવાય. તો જુઓ લખ્યું છે કે જ્યારે એમાઇન સંયોજનોમાં બધા જ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ અસમાન હોય તો તેમને મિશ્રિત એમાઇન સંયોજનો કહેવાય, CH3 અને CH2CH3. મિશ્રિત એમાઇન સંયોજનો. હવે એમાઇન સંયોજનોના સામાન્ય અને IUPAC નામકરણના નિયમો જોઈએ. પ્રાથમિક આલ્કાઇલ એમાઇન, તો કે એલિફેટિક એમાઇનના નામ માટે એમાઇન શબ્દને આલ્કાઇલ સમૂહનું નામ પૂર્વક તરીકે લગાવવામાં આવે છે. જેમ કે આલ્કાઇલ એમાઇન તો Ca2H5NH2 હોય તો આ કયો સમૂહ થયો? ઇથાઇલ. તો ઇથાઇલ એમાઇન પ્રાથમિક માટે NH2 હોય ત્યાં. હવે જ્યાં NH અને N હોય એટલે દ્વિતીયક અને તૃતીયક માટે અલગ આવે. જો બે કે તેથી વધુ સમાન સમૂહ હોય તો આલ્કાઇલ સમૂહના નામની પૂર્વ ડાય અથવા તો ટ્રાય પૂર્વક લગાડવામાં આવે છે. જો અહીંયા ત્રણ સમૂહ છે CH3 તો ટ્રાય મિથાઇલ એમાઇન. આ સામાન્ય નામકરણ માટે. હવે બંને બાજુ છે તો ડાયમિથાઇલ એમાઇન. તો આ સામાન્ય નામકરણ માટે આવું લખાય. પરંતુ IUPAC માટે નામકરણ કરો તો આલ્કેન એમાઇન પ્રમાણે થાય. એટલે કે આલ્કેનમાં જે ઈ છે ANE, આલ્કેનનો જે સ્પેલિંગ આવે શું આવે? તો કે આલ્કેન ANE. તો કે આ ઈ છે એનું એમાઇન વડે વિસ્થાપન કરવામાં આવે, આલ્કેનેમાઇન. ઈ વડે વિસ્થાપન કરવામાં આવે છે. એટલે મિથેન પ્લસ ઇમાઇન મિથેનેમાઇન, ઇથેન પ્લસ ઇમાઇન ઇથેનેમાઇન, આ રીતે.
જો જનક શૃંખલામાં એક કરતાં વધુ એમિનો સમૂહ જુદા જુદા સ્થાને હાજર હોય તો તેઓના સ્થાને NH2 સમૂહ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય તેમના ક્રમાંક વડે દર્શાવાય છે. એટલે કે ડાય છે, ટ્રાય છે એ વગેરેને એમાઇન સાથે જોડવામાં આવે છે અને હાઇડ્રોકાર્બન ભાગના અંગ્રેજી સ્પેલિંગમાં અંતે રહેલા ઈને દૂર કરવામાં આવતો નથી. જેમ કે આ CH2 છે એની બંને બાજુ NH2 છે એટલે આને નંબર 1 અને 2 એટલે 1ની જોડે બી એમાઇન છે, 2ની જોડે બી એમાઇન છે એટલે 2 કાર્બન છે એટલે ઇથેન, 1 2 2 એમાઇન છે એટલે ડાયએમાઇન. એ જ રીતે દ્વિતીયક અને તૃતીયકનું નામ લખતી વખતે નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાયેલા વિસ્થાપકોનું નામ કરવા માટે એનનો ઉપયોગ થાય. જુઓ, આની અંદર 2 અલગ અલગ સમૂહ છે. આ મિથાઇલ છે ને આ ઇથાઇલ છે. NH છે, NHની એક બાજુએ મિથાઇલ અને એક બાજુએ ઇથાઇલ, તો N પૂર્વક લાગે. N મિથાઇલ વધારે કાર્બન હોય એની જોડે NH જતો રહે એટલે ઇથેનેમાઇન. એ જ રીતે એનની આજુબાજુ 3 સમૂહ આવે, CH2 CH3, CH2 CH3, CH2 CH3 એટલે આ 3 સમૂહ આવે. બરાબર. એટલે આ કયા થઈ જાય તો કે કોઈ બી 2 બાજુએ, આ 1 અને 2 બાજુએ આપણે લઈ લઈએ N ડાય ઇથાઇલ અને આ આખું એક જ લેવાય ઇથેનેમાઇન, NN ડાઇથાઇલ ઇથેનેમાઇન. હવે જોઈએ એરાઇલ એમાઇન સંયોજનોમાં NH2 સમૂહ સીધું બેન્ઝીન વલય સાથે જોડાયેલું હોય છે. કોની સાથે? બેન્ઝીન વલય સાથે. તો બેન્ઝીનની સાથે NH2 હોય તો એને કહેવાય એનિલીન. અને આ ઉપરાંત એરિન સંયોજનોના અંગ્રેજી સ્પેલિંગમાં અંતમાં રહેલા ઈને એમાઇન વડે વિસ્થાપિત કરવામાં આવે છે એટલે એને આપણે બેન્ઝેન ઇમાઇન પણ કહેવાય. એનિલીન અથવા બેન્ઝેન ઇમાઇન. જેમ કે NH2 છે, CH3 CH2 તો આવે ઇથેનેમાઇન. 3 કાર્બન હોય તો પ્રોપેન પ્લસ એમાઇન, પ્રોપેન 1 એમાઇન. તદુપરાંત NH2 છે, 3 કાર્બન છે એમાં બીજા નંબરના કાર્બન સાથે NH2 છે એટલે પ્રોપેન 2 એમાઇન. આ દ્વિતીયક છે, એક બાજુ મિથાઇલ એક બાજુ ઇથાઇલ, વધારે કાર્બન જોડે NH સમૂહ જાય એટલે આવે N મિથાઇલ ઇથેનેમાઇન. એ પછી 3 બાજુએ CH3 સમૂહ છે એટલે કોઈ પણ 2 બાજુએ NN ડાયમિથાઇલ અને પછી મિથેનેમાઇન. ત્યારબાદ અહીંયા તૃતીયકની અંદર 2 બાજુએ તમને ઇથાઇલ સમૂહ આપેલો છે અને પ્રોપેનની અંદર 3 એટલે 4 કાર્બન છે એટલે બ્યુટેન છે એટલે NN ડાઇથાઇલ બ્યુટેન 1 એમાઇન, NN ડાઇથાઇલ બ્યુટેન 1 એમાઇન. હવે અહીંયા જુઓ દ્વિબંધ આપેલો છે એટલે ઇથિન આવ્યો. આને નંબર 1, નંબર 2 અને નંબર 3 આપેલા છે. બીજા નંબરના કાર્બન સાથે ત્રિબંધ છે. NH2 વાળા જે કાર્બન સાથે જોડાયેલો હોય એને લોએસ્ટ નંબર મળવો જોઈએ એટલે પ્રોપ 2 ઇન 1 એમાઇન આવે. હવે આ CH2 6 છે. શું છે? NH2 CH2 6 અને NH2 એટલે પહેલા અને છઠ્ઠા જોડે NH2 છે એટલે 6 છે એટલે હેક્ઝેન 1,6 ડાયમાઇન. બેન્ઝીનની સાથે NH2 છે એટલે એને એનિલીન અથવા બેન્ઝેન એમાઇન કહેવાય. એક બાજુ NH2 ને એક બાજુ CH3. NH2 વાળા કાર્બનને નંબર 1, CH3 ને નંબર 2 એટલે 2 મિથાઇલ એનિલીન.
આ 1 2 3 અને બ્રોમોવાળા કાર્બનને 4 એટલે 4 બ્રોમો એનિલિન અથવા 4 બ્રોમો બેન્ઝેનેમાઇન. અને આ NCH3 3 છે એટલે NN ડાયમિથાઇલ બેન્ઝેનેમાઇન. CH3 2 છે એટલા માટે, સોરી, NN ડાયમિથાઇલ બેન્ઝેનેમાઇન. બોલો, ક્લિયર? તો આ એના નામકરણ આપણે જોયા. હવે આપણે એમાઇન સંયોજનોની બનાવટ વિશે જોઈએ. તો સૌથી પહેલાં એમાઇન સંયોજનોને નીચેની રીતે આપણે બનાવી શકાય, જેમ કે નાઇટ્રો સંયોજનોનું રિડક્શન. એટલે એવું કહેવાય કે સૂક્ષ્મ વિભાજિત નિકલ, પેલેડિયમ અથવા પ્લેટિનમની હાજરીમાં હાઇડ્રોજન વાયુ પસાર કરવાથી અને એસિડિક માધ્યમમાં ધાતુઓ સાથે પ્રક્રિયા કરવાથી પણ નાઇટ્રો સંયોજનો એમાઇન સંયોજનોમાં રિડક્શન પામે છે. એટલે બેન્ઝીનની NO2 અને એનિલિન સાથે પ્રક્રિયા કરીએ એટલે નાઇટ્રો આલ્કેન સંયોજનોમાં આવી જ રીતે અનુવર્તી આલ્કેન એમાઇન સંયોજનોમાં રિડક્શન પામે છે. એટલે આ નાઇટ્રોબેન્ઝીન છે એની H2PD ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીએ તો NO2 સમૂહ NH2માં દાખલ થાય અને SN+HCl અથવા તો FeHCl ધાતુ સાથે આપણે એસિડ લઈએ તો NO2 સમૂહ NH2માં કન્વર્ટ થાય. એટલે રિડક્શન થયું. આખો NO2 શેમાં રૂપાંતર થઈ જાય? NH2, બાકી બધું એઝ ઇટ ઇઝ. નકામા લોખંડ અને હાઇડ્રોક્લોરિક એસિડ દ્વારા થતું જે રિડક્શન છે એટલે આ પ્રક્રિયામાં જે Fe+HCl લખ્યું છે અહીંયા એને પસંદગી આપવામાં આવે છે. કેમ? કારણ કે પ્રક્રિયા દરમિયાન જે FeCl2 બને છે એ જળ વિભાજન પામીને હાઇડ્રોક્લોરિક એસિડ મુક્ત કરે છે. એટલે પ્રક્રિયાનો પ્રારંભ કરવા માટે જ થોડા પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડની જરૂર પડે છે, પછી એની જરૂર પડતી નથી. એટલા માટે હવે એનું આપણે એમેનોલિસિસ જોઈએ. તો કે એમેનોલિસિસ કઈ રીતે કરાય? તો કે એમાં જોઈએ કે આલ્કાઇલ અથવા તો બેન્ઝાઇલ હેલાઇડ સંયોજનોમાં CH બંધ હોય એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા સરળતાથી તૂટી જાય. આલ્કાઇલ અથવા બેન્ઝાઇલ હેલાઇડ એટલે તમને RXની વાત કરી, એમાં CH બંધ સરળતાથી તૂટી શકે છે. એટલે આવા જે આલ્કાઇલ અથવા બેન્ઝાઇલ હેલાઇડ છે એને એમોનિયાના ઇથેનોલીય દ્રાવણ સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરે છે, જેમાં હાઇડ્રોજન પરમાણુ NH2 સમૂહ દ્વારા CX બંધ તૂટવાનો પ્રક્રમ એમેનોલિસિસ તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય? એમેનોલિસિસ. આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે બંધ કરેલી નળીમાં 373 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે અને આ રીતે પ્રાથમિક એમાઇન કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની જેમ વર્તે છે અને ફરીથી તે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીને દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો છેવટે ચતુર્થક એમોનિયમ ક્ષાર બનાવે છે. એટલે આ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક એમોનિયમ ક્ષાર બનાવે. એટલે જો RNH2માંથી R2NH બન્યો, R2NHમાંથી એક હાઇડ્રોજન ગયો એટલે R3N અને ફરી R3Nમાંથી R4NX બની ગયો. એ આપણા આની જોડે જોઈન્ટ થઈ ગયા. એટલે બીજી વસ્તુ એમોનિયમ ક્ષાર છે એની પ્રબળ બેઝ એટલે NOH સાથે પ્રક્રિયા કરીએ તો એનાથી મુક્ત એમાઇન સંયોજનો એટલે RNH2+H2O+NaX મળી શકે. પણ મર્યાદા એવી છે કે આ પ્રક્રિયાથી પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી અને ક્વાટર્નરી પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક એમોનિયમ ક્ષારનું મિશ્રણ મળે છે. અને જો વધારે પડતા એમોનિયાનો ઉપયોગ કરીએ તો મુખ્ય નિપજ તરીકે પ્રાથમિક એમાઇન પણ પ્રાપ્ત થાય છે.
આ પ્રક્રિયામાં હેલાઇડ સમૂહોની એમાઇન સંયોજનો સાથેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપ્યો છે RI ગ્રેટર દેન RBR ગ્રેટર દેન RCl. ચલો, તો એ એમિનોલિસિસ હતું. એમાંથી પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક ક્ષાર હોય એનું મિશ્રણ પ્રાપ્ત થાય એવું કહેવાય. હવે નાઇટ્રાઇલ અને એમાઇડ સંયોજનો હોય. નાઇટ્રાઇલ એટલે C≡N અને એમાઇડ એટલે CONH2. એના રિડક્શન દ્વારા પણ આપણે એમાઇન સંયોજનો બનાવી શકીએ. તો લખ્યું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ દ્વારા રિડક્શન પામીને પ્રાથમિક એમાઇન સંયોજનો બનાવે છે. અને આ પ્રક્રિયા પ્રારંભિક એમાઇન સંયોજનો કરતાં એક વધુ કાર્બનવાળા એમાઇન સંયોજનોની બનાવટમાં ઉપયોગી છે. એટલે કે આ નાઇટ્રાઇલ થઈ ગયું RC≡N, એની H2Ni સાથે પ્રક્રિયા કરીએ એટલે આ જે CN સમૂહ છે એમાંથી એક સીમાંથી CH2 બને અને એકમાં NH2 બની જાય. એટલું યાદ રાખવાનું. જેમ કે આ સાયનોમિથેન જે CH3CN એની H2Ni NHG(C2H5OH) સાથે પ્રક્રિયા કરીએ તો આની જગ્યાએ CH2 થઈ જાય, આની જગ્યાએ NH2 થઈ જાય, બાકી બધું એઝ ઇટ ઇઝ આગળ. તો સાયનોમિથેનમાંથી ઇથેન એમાઇન બને. સેમ વસ્તુ RCONH2 માટે. એમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો યુઝ થાય અને H2O રિડક્શન પામે. RMના M આની જગ્યાએ CH2 થઈ જાય અને આ NH2 એમના M. જુઓ, ઇથેન એમાઇડ છે તો CH3 એમના M, આ CO ની જગ્યાએ CH2 અને આ NH2 એમના M. ઇથેન એમાઇડમાંથી ઇથેન એમાઇન મળે. તો આ રિડક્શન છે ઇઝી છે, સમજશો તો આવડી જશે ઇઝીલી. એના પછી જે ઇમ્પોર્ટન્ટ IMP કહી શકાય ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ, મોસ્ટ IMP. તો એવું કહેવાય કે આ પ્રક્રિયા ફક્ત પ્રાથમિક એમાઇન સંયોજનોની બનાવટ માટે જ ઉપયોગી છે. કયા? પ્રાથમિક એમાઇન સંયોજનો માટે છે. થેલિમાઇડ છે એની ઇથેનોલીય KOH સાથે પ્રક્રિયા કરીએ તો થેલિમાઇડનો પોટેશિયમ ક્ષાર મળે છે. શું મળે છે? એનો પોટેશિયમ ક્ષાર, જેને આલ્કાઇલ હેલાઇડ સાથે ગરમ કરીને આલ્કલાઇન જળ વિભાજન કરતા અનુવર્તી પ્રાથમિક એમાઇન સંયોજનો મળે છે. એટલે એને આપણે જો ગરમ કરીએ તો COCO પોટેશિયમ ક્ષાર, અહીંયા આ બ્રેક થાય, KOH બ્રેક થાય, અહીંયાથી આ H બ્રેક થશે, અહીંયાથી KOH બ્રેક થશે, -H2O, આ હાઇડ્રોજન અને OH ગયા એટલે -H2O, અને આ K જે અહીંયા લાગી જશે એટલે NK. એની RX સાથે પ્રક્રિયા કરીએ, RX સાથે એટલે અહીંયાથી K છૂટો પડે, અહીંયાથી X છૂટો પડે એટલે -KX, અને આ જે R છે એ N સાથે જોઈન્ટ થઈ જાય એટલે NR. બાકી બધું એઝ ઇટ ઇઝ. N આલ્કાઇલ થેલિમાઇડ મળી જાય. આ જે NR છે એની NH સાથે પ્રક્રિયા કરવાની છે, પણ કેટલા મોલ લેવાના? 2 મોલ. કેટલા મોલ? 2 મોલ. એટલે આપણને CO જોડે આ અહીંયાથી ONA, એટલે ONA આ CO અને ONA એક વાર અને આ CO ONA બીજી વાર, એ 2 મળ્યા. અને છૂટા શું પડે? અહીંયાથી R એ 2 હાઇડ્રોજનને લઈને છૂટા પડે એટલે RNH2 પ્રાથમિક એમાઇન મળે. 2 મોલ હતા ને એટલે 2 મોલ હાઇડ્રોજન બાકી રહ્યા અને એક R બાકી રહ્યા એટલે RNH2 મળે. એટલે આ રીતે આપણને પ્રાપ્ત થાય પ્રાથમિક એમાઇન. એટલે તમે આ બતાવી શકો મોસ્ટ IMP છે. સોડિયમ થેલેટ અને પ્રાથમિક એમાઇન પ્રાપ્ત થયું. ત્યારબાદ હોફમેન બ્રોમાઇડ વિઘટન, આ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.
તો કહેવાય હોફમેન એમાઇડ સંયોજનોની NaOHના જલીય દ્રાવણ અથવા ઇથેનોલીય દ્રાવણમાં Br2 સાથે પ્રક્રિયા કરીને પ્રાથમિક એમાઇન સંયોજનો બનાવવાની પદ્ધતિ વિકસાવી. એટલે એણે એવું કીધું કે વિઘટન પ્રક્રિયામાં એમાઇડ સમૂહના કાર્બોનિલ કાર્બન પરમાણુ પરથી એક આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહનું સ્થાનાંતર નાઇટ્રોજન પરમાણુ ઉપર થાય. એટલે કે એમાઇડ સંયોજનોમાં રહેલા કાર્બન પરમાણુ કરતાં એક ઓછા કાર્બન પરમાણુવાળું એમાઇન સંયોજન બને. એટલે RCONH2 છે એની Br2 + 4NOH સાથે પ્રક્રિયા કરીએ તો RNH2 + Na2CO3 + 2NaBr + 2H2O છૂટા પડે. આ ફિક્સ, આટલું તો છૂટું પડે જ. એટલે ખાલી આરની જોડે NH2 આવી જાય પછી Na2CO3 2NaBr અને 2H2O છૂટા પડે જ. બરાબર છે. તો જો એક ઉદાહરણ આપણે લઈ લઈએ, ઇથેનેમાઇડનું ઉદાહરણ લઈએ. CH3CONH2 એની Br2 અને 4NOH સાથે પ્રક્રિયા કરીએ તો મેં તમને કીધું એ CH3 અહીંથી છૂટા પડે, એની જોડે NH2, પછી Na2CO3 2NaBr અને 2H2O તો લખી જ નાખવાનું. એટલે ઇથેનેમાઇડમાંથી મિથેનેમાઇડ બને, પ્રોપેનેમાઇડમાંથી ઇથેનેમાઇડ બને, બ્યુટેનેમાઇડમાંથી પ્રોપેનેમાઇડ મળે. એટલે એક કાર્બન ઓછો વાળો નિપજ પ્રાપ્ત થાય. એ હંમેશા યાદ રાખવાનું, જે અહીંયા આગળ તમને લખ્યું જ છે. એક ઓછા કાર્બનવાળી નિપજ મળે છે. હવે એના ભૌતિક ગુણધર્મોમાં જોઈએ આપણે કે એલિફેટિક એમાઇન સંયોજનો હોય એમાં માછલી જેવી વાસ ધરાવતા વાયુ છે, અને પ્રાથમિક એમાઇન સંયોજનોમાં 3 કે તેથી વધુ કાર્બન પરમાણુ ધરાવતા પ્રવાહી છે. તેમાંથી ઉચ્ચતર એમાઇન સંયોજનો ઘન હોય છે. એમાઇન સંયોજનોનો સંગ્રહ દરમિયાન વાતાવરણીય ઓક્સિડેશનના કારણે તે કેવા બને છે? રંગીન બને છે. નિમ્નતર એલિફેટિક એમાઇન સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે. જે નીચા ક્રમના જે એલિફેટિક એમાઇન છે પાણીમાં દ્રાવ્ય, અને તેઓ પાણીના જંતુઓ સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. એવું કહેવાય કે એમાઇન સંયોજનોમાં જળ વિરાગી આલ્કાઇલ ભાગનું, એટલે આલ્કાઇલ સમૂહ જેમ જેમ વધતો જાય એમ મોલર દળ વધે, જેમ મોલર દળ વધે એમ દ્રાવ્યતા ઘટે. એટલા માટે ઉચ્ચતર એમાઇન સંયોજનો પાણીમાં અદ્રાવ્ય છે. એમાઇન સંયોજનો કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે, એટલે આલ્કોહોલ, ઇથર અને બેન્ઝીનમાં દ્રાવ્ય પાછા. એવું કહેવાય કે પ્રાથમિક એમાઇન સંયોજનોમાં હાઇડ્રોજન બંધના નિર્માણ માટે 2 હાઇડ્રોજન પરમાણુ પ્રાપ્ત હોય છે. તેથી પ્રાથમિક એમાઇન સંયોજનોમાં આંતરાણુય જોડાણ દ્વિતીયક એમાઇન સંયોજનો કરતાં વધુ હોય છે, ત્યારે તૃતીયક હાઇડ્રોજન સંયોજનો કરતાં જે હાઇડ્રોજન પરમાણુ જે જોઈએ હોતા નથી. તેથી ઉત્કલન બિંદુ પ્રાથમિક એમાઇનનું વધારે, પછી દ્વિતીયક એમાઇનનું ને ત્યારબાદ તૃતીયક એમાઇનનું. તે રીતે એનું ઉત્કલન બિંદુ જોવા મળે, જે અહીંયા દર્શાવ્યું છે. તો લાસ્ટ પેરેગ્રાફ જોઈ લઈએ. કેટલાક સમાન મોલર દળ ધરાવતા એમાઇન, આલ્કોહોલ અને આલ્કેલ સંયોજનોના ઉત્કલન બિંદુની સરખામણી અહીંયા તમને આપી છે. જેમ કે આ પ્રાથમિક એમાઇન, આ દ્વિતીયક એમાઇન અને આ તૃતીયક એમાઇન, બધાનું મોલર દળ સમાન છે, પણ ઉત્કલન બિંદુ ધીરે ધીરે ઘટતું જાય છે. ત્યારબાદ ઉત્કલન બિંદુ આપ્યું છે આલ્કેનનું, એના કરતાં બી નીચું, અને ત્યારબાદ આલ્કોહોલનું સૌથી વધારે. એટલે આલ્કોહોલનું ઉત્કલન બિંદુ સૌથી વધારે, પછી પ્રાથમિક, પછી દ્વિતીયક, પછી તૃતીયક અને ધેન આલ્કેન. તો કોષ્ટક ઉપરથી આપણને આટલી તો ખબર પડે જ. MCQના સ્વરૂપમાં પૂછાય તો યાદ રાખવાનું છે. તમને 4 ઓપ્શન આપ્યા હોય અને પૂછે કે આમાંથી હાઈએસ્ટ ઉત્કલન બિંદુ કોનું, તો તમારે આ રીતે જવાબ સેટ કરવાનો. ઓકે, તો અહીંયા સુધીની ઇક્વેશન જે એમાઇનનું બનાવટ છે એ બનાવટની પ્રક્રિયાઓ ખાસ કરજો. એ બધી મોસ્ટ IMP છે. એમાં છેલ્લી ગ્રેબ્રિયલ થેલેમાઇડ અને હોફમેન, આ બંને પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બાકી હવે એની બેઝિકતા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. આનું રિવિઝન કરી નાખજો. થેન્ક યુ.